હેલો સ્ટુડન્ટ, જય હિન્દ. હવે જો અહીંયા ધોરણ 7 ની અંદર આપણે નવમું ચેપ્ટર જોતા હતા સમય સંખ્યાઓ. તો સમય સંખ્યાની અંદર ઘણા બધા પોઈન્ટ પે આપણે શીખ્યા હતા. આગળના લેક્ચરની અંદર આપણે બે વસ્તુ, એક સમય સંખ્યાની સરખામણી અને બે સમય સંખ્યા વચ્ચે આવતી સમય સંખ્યાઓ એના વિશે ભણ્યા. અને સ્વાધ્યાય 9.1 ની અંદર દાખલા નંબર 1 તો બે સમય સંખ્યા વચ્ચે આવતી સમય સંખ્યાઓ વિશે પણ કરાવી દીધું. આપણે મેં તમને એક જાતે દાખલો આપ્યો તો ગણો, એ દરેક વિદ્યાર્થીએ કરી દીધો હશે. તો ધ્યાન રાખજો, શાંતિથી ઉતાવળ કર્યા વગર એને કરવાનું છે. જે રીતે મને આપણને આપે છે એ રીતે ધ્યાનથી એને જે પણ રીતે ગણો તમે તો જોવાનું કે કેવી રીતે આપે છે, પછી શાંતિથી એને ગણવાના છે. દરેક વિદ્યાર્થી હોમવર્ક નિયમિત કરતા રહેશે. હોમવર્કમાં કંઈ પણ બાકી રહેવા દેવાનું છે નહીં. નિયમિત હોમવર્ક કરતા રહેવાનું, બાકી આપણે જોઈએ નહીં. હવે જો આપણે આગળ પ્રશ્ન નંબર 2 જોઈએ. તો પ્રશ્ન નંબર 2 ની અંદર જોઈએ તો પેટર્નમાં વધુ 4 સમય સંખ્યા લખો. આપણને 4 સમય સંખ્યા આપી છે, બાકી બીજી વધારે એની સમય સંખ્યાઓ લખવાની છે. તો એ કેવી રીતે લખી શકાય? તો દાખલા નંબર 2 ની અંદર પહેલો પ્રશ્ન છે 3/5 6/10 -3/5 -6/10. પછી આપણને આપેલી છે કઈ સંખ્યા છે 3 અને 4 -9/15 -12/20. તો આ સંખ્યાઓ આપણને આટલી 4 સંખ્યાઓ આપેલી છે. તો આ જ રીતે આપી છે. હા, આ જ રીતે આપણને આપેલી છે. હવે આપણે એને પેટર્ન સ્વરૂપે લખવી છે. જે સંખ્યા આપણને આપી છે એને પેટર્ન સ્વરૂપે આપણે એને લખવી છે. તો પેટર્ન સ્વરૂપે લખવી છે તો કઈ સંખ્યા આપણે લખી શકીએ? તો ધ્યાન રાખજો, અહીંયા 3/5 એક સંખ્યા આપી છે. એ સંખ્યાનો આપણે અહીંયા જો તો કઈ સંખ્યા વડે ગુણાકાર કરીએ તો એ સંખ્યા આપણે લઈ શકીએ છીએ. તો 3/5 આપી છે -6/10. એનો મતલબ શું થાય? 3 નો 2 વખત અને 5 નો 2 વડે ગુણાકાર કર્યો છે એટલે આપણને 6/2 મળે છે. તો આપણે એને જોઈ લઈએ. -3/5 છે તો ગુણ્યા 2 તો -6/10 તો આવી ગયા. એ જ રીતે આપણે સંખ્યાઓ આપેલી છે. બીજી છે આપણે -3/3. તો જો 3 વડે ગુણાકાર કર્યો તો 5/3 બરાબર 3 × 9/15. પછી આ 3 વડે કર્યો તો હવે 4 વડે આવશે. 4/4 તો -4 × 12 અને અહીંયા 20. હવે આપણે શીખવાનું આગળ આવે છે પેટર્નમાં કઈ સંખ્યાઓ 4 આવશે. તો હવે 5 વડે કરીએ ગુણ્યા 5. તો અહીંયા આપણે 5/5 તો 5 × 15 -15/25. પછી આપણે 5 વડે કરીએ 6 વડે કરીએ ગુણ્યા 6. તો નીચે આપણે 6 વડે કરીએ 5 × 6 6 × 18 -18/30. પછી આપણે 7 વડે કરીએ -3/7/5/7. તો 5 7 × 21/35. આપણે કેટલી સંખ્યાઓ લેવાની છે? 4 લેવાની છે ને. 1 2 3 અને ચોથી આપણે લખીએ તો -3/8 તો 5/8 8 × 24/8/40 થઈ ગયા. આપણે જે સંખ્યાઓ આપણે દર્શાવી આપણે આ દર્શાવી 2 3 તો આપણે આ 4 સંખ્યાઓ એની આપણે લખી દીધી કે જે 4 સંખ્યાઓ આપણે કીધી હતી એ સંખ્યાઓ 4 સંખ્યા. તો તમારે એ 4 સંખ્યાઓ નીચે પછી એને લખી દેવાની કઈ સંખ્યા કેવી રીતે આપણે પેટર્નમાં દર્શાવી છે. કેમ કે આપણને આ 3 સમય સંખ્યા આ તો એક સમય આપણે આ સંખ્યા આપી છે અને આધારે આપણે 3 લીધી તો બાકીની 4 સમય સંખ્યા આપણે દર્શાવવાની નથી. તો એ 4 સમય સંખ્યા પણ આપણે એને લખી દીધી. હવે જો
એની અંદર બીજી જોઈએ આપણે -1/4 -1/4 પછી આપણે આપી છે -2/8 પછી આપી છે -3/12 હવે આ ત્રણ આપણને આપેલી છે તો એમાં શું કર્યું -1/4 નો આપણે 2 વડે ગુણાકાર તો ઉપર 2 વડે તો 2 વડે ગુણાકાર તો -2/8 આ એક સમ્ય સંખ્યા આપણે અહીંયા આપી દીધી છે હવે આપણે -1/4 એનો કેટલા વડે 3 વડે તો ઉપર 3 વડે તો 3 વડે કરીએ તો -3/4 તરી 12 તો આ સમ્ય સંખ્યાઓ આપણને આપી દીધી હતી હવે આપણે 3 વડે કરીએ હવે આપણે શું કરીશું 4 વડે ગુણ્યા 4 અહીંયા ગુણ્યા 4 તો -4/4 ચોક 16 એક આ સમ્ય સંખ્યા થઈ ગઈ પછી 5 વડે કરીએ તો -1/4 ગુણ્યા 5 ગુણ્યા 5 તો -5/20 એક આ સમ્ય સંખ્યા આપણે થઈ ગઈ હવે 6 વડે કરીએ તો 1/6 એ 5 4 ગુણ્યા 6 ગુણ્યા 6 તો -6/6 ચોક 24 એક આ સમ્ય સંખ્યા થઈ ગઈ પછી 7 વડે કરીએ તો અહીંયા -4 ગુણ્યા 7 તો -7 અને 7 ચોક 28 તો આ 4 1 2 3 અને 4 એ સમ્ય સંખ્યા આપણે અહીં દર્શાવી દીધી તો આ રીતે આપણે એની સમ્ય સંખ્યાઓ દર્શાવી શકીએ છીએ જે સંખ્યા આપણને આપી છે એની અંદર જોવાનું કે કઈ સંખ્યા આપણને કેવી રીતે આપી છે અને એને પેટર્નમાં કઈ રીતે લેવાની છે તો જે સંખ્યા આપણે લઈએ છીએ એ સંખ્યાને પેટર્નમાં દર્શાવવા માટે આપણે આ રીતે દર્શાવી શકાય છે ત્રીજા નંબરનો છે દાખલો એ તમારે જાતે કરી દેવાનો છે ચોથા નંબરનો દાખલો જે આપણને આપ્યો છે એમાં તમે ધ્યાન રાખજો કે જે રીતે આપણને દાખલો આપ્યો છે એ રીતે આપણે દાખલો કેવી રીતે ગણી શકીએ છીએ એ પરથી આપણને ખબર પડશે કે આ સંખ્યાને આપણે આ રીતે લઈ શકાય અને આ રીતે આપણે એને દર્શાવી શકાય છે થોડો એની અંદર ડિફરન્ટ છે તે સંખ્યા આપણે જોઈ લઈએ ત્રીજા નંબરનો જાતે કરી દેજો ચોથા નંબરનો તો -2/3 પછી 2/-3 પછી 4/-6 પછી 6/-9 હવે આ રીતની આપણને સંખ્યાઓ આપેલી છે તો આ સંખ્યા આપણે દર્શાવી છે કે જે રીતે આપણને સંખ્યાઓ આપી હોય એ સંખ્યા આપણે લઈએ તો કઈ સંખ્યાથી કેવી રીતે લેવાનું છે આપણે એને ધ્યાનમાં રાખી અને એ સંખ્યા આપણે લઈ શકાય છે તો એ જે સંખ્યા લઈએ છે તેને જોવાની એ સંખ્યા કેવી રીતે આપણને આપેલી છે હવે તમને જો આમાં તો આપણને જો માઈનસ માઈનસ ઉપર અહીંયા એક માઈનસ છે બાકી બધામાં નીચે માઈનસ છે એ સંખ્યામાં થોડો ફરક પડે આપણે એની અંદર જોવાની કે કઈ સંખ્યા આપણને આપી છે કેવી રીતે આપણે પહેલી સંખ્યાથી જોઈએ -1/3 હવે અહીંયા શું ગુણ્યા અહીંયા -1 લઈએ અને ગુણ્યા અહીંયા -1 લીધું તો માઈનસ માઈનસ પ્લસ થઈ જશે તો 2 આવી ગયા અને પ્લસ માઈનસ માઈનસ 3 એકા તો થઈ ગયા સંખ્યા ખબર પડી હવે આપણે બીજી સંખ્યા લેવી છે તો બીજી સંખ્યાની અંદર આપણે શું કરીશું તો એ જ વસ્તુ આપણે અહીંયા લેવીશું -2 અને અહીંયા નીચે 3 તો અહીંયા શું કર્યું 1 વડે કરીએ તો -2 અહીંયા કરીએ આપણે ગુણ્યા અહીંયા આપણે -2 આપે તો -2 એટલે માઈનસ માઈનસ પ્લસ થઈ જશે તો 4 આવી ગયા અને 3 * 6 થશે એ સંખ્યા આપણને મળી ગઈ પછી આ સંખ્યા આપણે લેવી છે તો -3 વડે કરીએ તો -2 ગુણ્યા -3
અને છેદમાં 3 ગુણ્યા માઈનસ 3. તો જો 3 દુ 6 અને 3 તરી 9. 9 કેવા આવે છે? માઈનસ આવે છે. હવે 3 વડે લીધો, હવે 4 વડે લીધો. -2 ગુણ્યા -4, 3 ગુણ્યા -4. તો 4 દુ 8 માઈનસ સોરી પ્લસ 8 આવશે અને છેદમાં આવશે -12. કેટલા આવશે? -12. તો એક સંખ્યા આપણે આ લીધી, બીજી લઈએ -2 ગુણ્યા -5. અહીંયા આવશે 3 ગુણ્યા -5. તો 5 દુ 10 છેદમાં 5 કરી 15. 15 કેવા આવશે? માઈનસ. કેમ કે એક માઈનસ સંખ્યા છે અને એક પ્લસ સંખ્યા છે, તો પ્લસ માઈનસ ને આધારે આપણે માઈનસ લઈ શકીએ ને. પછી આપણે ત્રીજી સંખ્યા લઈએ -2. હવે કઈ સંખ્યા? 6 વડે ગુણાકાર, તો -6 વડે ગુણાકાર. તો અહીંયા 3 ગુણ્યા -6. તો જો 6 દુ 12 છેદમાં 6 તરી 18. 18 કેવા? માઈનસ. એક સંખ્યા માઈનસ છે. પછી લે -2 ગુણ્યા -7. તો અહીંયા લઈએ 3 ગુણ્યા -7. આપણે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે નીચે ઉપર -7 વડે ગુણાકાર, તો નીચે -7 વડે ગુણાકાર કરે છે. તો 7 દુ 14 છેદમાં 7 તરી 21. 21 કેવા આવશે? માઈનસ. તો આ ચોથી સંખ્યા આપણે ચાર સંખ્યાઓ દરેકની અંદર દર્શાવવાની હતી. તો આ રીતે આપણે દર્શાવી શકીએ કે જે સંખ્યા આપણે લખીએ છીએ એને ધ્યાન રાખવાનું, કઈ સંખ્યા કેવી રીતે લખાય છે અને કેવી રીતે આપણને આપેલી છે. આટલા સુધી લખી દો તમે. આગળનું હું તમને પૂરું થઈ જાય પછી શીખવાડું છું. ધ્યાન રાખજો, શાંતિથી જોજો તમે, ઉતાવળ કરતા નહીં. જે સંખ્યાઓ આપણે દર્શાવવાની છે કેવી રીતે દર્શાવવાની છે અને કઈ રીતે આપણે આપેલી છે, પેટર્ન હોય કે ગમે તે કોઈ સંખ્યા આપણને આપી હોય આપણે જોવાનું, શાંતિથી ઉતાવળ કરવાની છે નહીં. હવે જો ત્રીજો પ્રશ્ન આપણને આપ્યો છે, તો ત્રીજાની અંદર નીચે આપેલા 4 સમાન સમય સંખ્યા લખો. હવે 4 સમાન સમય સંખ્યા લખવો છે, એમાં -2/7. ત્રીજો પ્રશ્ન નંબર 1 -2/7. હવે આની 4 સમાન સમય સંખ્યાઓ આપણે લખવી છે. તો સમાન લખવી છે એટલે એનો મતલબ શું કે આપણે સંખ્યા જે આપી છે એ સંખ્યાને આપણે એ સંખ્યા વડે જે સંખ્યા વડે ગુણાકાર કરીએ એ જોવાનું, આપણે કઈ સંખ્યા વડે ગુણાકાર કરવાનો છે. હવે જો આનો 2 વડે કરીએ તો 7 નો 2 વડે તો 2 દુ 4 -4 છેદમાં 7 દુ 14. તો આ જે સંખ્યા આપણે લઈએ છે એની અંદર આપણે ખબર પડી કે આ સંખ્યા આપણે લીધી છે, તો આ સંખ્યાનો આપણે આ રીતે ગુણાકાર કરી શકીએ. તો જો આ 1 4 લેવાની છે, પછી જો -2 ગુણ્યા 3 છેદમાં 7 ગુણ્યા 3. તો 3 દુ 6 -6 છેદમાં 7 તરી 21. આ બીજી. પછી -2 ગુણ્યા 4 7 ગુણ્યા 4. તો 4 દુ 8 -8 છેદમાં 28. પછી -2 ગુણ્યા 5 નીચે આવશે 7 ગુણ્યા 5. તો 5 દુ 10 -10 છેદમાં 7 પંચા 35. એક એક સંખ્યા આપણે લેતા જવાનું છે અને જે સંખ્યા આપણને આપી છે તો આ 4 સંખ્યાઓ આપણે એને દર્શાવી દીધી. જે સંખ્યા આપણે લખી હતી એ સંખ્યા પ્રમાણે આપણે એને દર્શાવી દીધી એટલે આપણને તરત જ ખબર પડી જાય કે આ સંખ્યા આપણને આપી છે એટલે આપણે આ રીતે સંખ્યા લખી શકાય છે. પછી જો 5 - 3 બીજી છે,
5 માઈનસ 3. હવે આ સંખ્યાને આપણે દર્શાવી છે તો આને 2 જોડે આપણે ગુણ્યા 2 તો -3 ગુણ્યા 2 તો 5 દુ 10 છેદમાં 3 દુ 6 તો 10 ના છેદમાં -6. પછી નંબર 2 5 ગુણ્યા 3 તો એ -3 ગુણ્યા 3 5 તરી 15 છેદમાં 3 તરી 9. પછી જો 5 ગુણ્યા 4 -3 ગુણ્યા 4 તો અહીંયા 20 છેદમાં 4 તરી 12. પછી જો 5 ગુણ્યા 5 અને -3 ગુણ્યા 5 પાંચે પાંચે 25 છેદમાં 5 તરી 15. વિપન સંખ્યા આપણે ચાર સંખ્યાઓ દર્શાવી દીધી. તો આ રીતે આપણે એની ચાર સંખ્યા. પછી તમારે જો ગોળ રાઉન્ડ કરું છું તમારે ગોળ રાઉન્ડ ના કરવું હોય તો આ ચાર સંખ્યાઓ નીચે પછી છેલ્લે આમ લખી દેવાની કે આ ચાર સંખ્યાઓ છે, સમાન સમય સંખ્યાઓ આ ચાર છે. તો એ ચાર સમય સંખ્યાઓ આપણે એની અંદર લખી શકાય છે. તો એ રીતે આપણે એને લખી શકીએ. છેલ્લા નંબરનો દાખલો છે એ તમારે જાતે કરવાનો છે. જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યાને લઈ અને જાતે એને દર્શાવવાનો છે. હવે જો સમય સંખ્યા રેખા દોરો અને નીચે આપેલી સમય સંખ્યાનું તેની પર નિરૂપણ કરો. તો જો આ સંખ્યા રેખા પર નિરૂપણ આપણે કરવાનું છે તો મેં તમને કીધું તે પ્રમાણે 3/4 દાખલા નંબર 4 એમાં 3/4 આનું સંખ્યા રેખા પર નિરૂપણ કરવું છે. તો આ સંખ્યા કેવી છે તો એ સંખ્યા આપણે જોવાની કે શુદ્ધ અપૂર્ણાંક છે. તો શુદ્ધ અપૂર્ણાંક એનો મતલબ શું થયો કે આ સંખ્યા આપણે 0 અને 1 વચ્ચે તો અહીંયા 0 અહીંયા 1 આવી ગયો. હવે આપણે નીચે 4 છે તો 4 ભાગ કરીએ 1 2 3 અને ચોથો આ છેલ્લો પહેલી ને ગણતા 0 ની નહીં ગણવાનું 1 ની ગણવાનું છે. કેમ ગણીએ છે આપણને ખબર છે. હવે આપણે ડાયરેક્ટ જો અહીંયા અંશ બદલતા રહીએ તો 1/4 2/4 અને 3/4 આપણે આ ડાયરેક્ટ સંખ્યા લખીએ. આ બધી સંખ્યા લખતા નથી. જો તમે બધી સંખ્યા લખો છો અહીંયા 1/4 2/4 લખો છો તો જે સંખ્યા દર્શાવે છે એની પરથી ગોળ રાઉન્ડ કરવાનું. અને જો બીજી કોઈ સંખ્યા નથી લખતા ખાલી આપણે પોઈન્ટ જ કરીએ છીએ તો પોઈન્ટ કર્યા પછી પણ એ જોઈ કે કઈ સંખ્યા આપણે લેવાની છે. તેનો પોઈન્ટ કરીએ એટલે આપણને તરત જ ખબર પડી જાય કે આ સંખ્યાનો પોઈન્ટ કર્યો છે એટલે આપણે આ સંખ્યા લઈ શકાય છે. તો આ પોઈન્ટ કરી અને આ સંખ્યા આપણે દર્શાવી દીધી. પછી નંબર 2 -5/8. હવે આની સંખ્યા રેખા પર દર્શાવી છે તો માઈનસ છે માઈનસ પણ આપણને આપ્યું છે તો શુદ્ધ અપૂર્ણાંક. તો શુદ્ધ અપૂર્ણાંક આપ્યો છે તો એને પાછા આ રીતે સંખ્યા રેખા પણ આમાં માઈનસ છે એટલે 0 અહીંયા આવશે અને -1 અહીંયા આવશે. ધ્યાન રાખજો આ બદલાઈ ગયું આપણે. હવે આવાજથી આપણે ગણવાનું છે તો આવાજથી ગણ 8 ભાગ કરવાના છે. 1 2 3 4 5 6 7 અને 8 નો થઈ ગયો. 5 દર્શાવો તો 1 આ બાજુથી ગણો માઈનસ એટલે આ બાજુથી ગણો 0 જે બાજુ હોય એ બાજુથી સંખ્યા ગણવાની ચાલુ કરો. જો અહીંયાથી ગણો તો ખોટું આવી જશે. અહીંયાથી ગણો તો 1 2 3 4 અને 5 તો અહીંયા આવશે -5/8. આ પોઈન્ટ નીચે આપણે એને દર્શાવી શકીએ. બીજી કોઈ સંખ્યા આપણે દર્શાવતા નથી. પછી આપણને આપી છે -7/4 -7/4. હવે આ અશુદ્ધ અપૂર્ણાંક છે. અશુદ્ધ હોય તો એને મિશ્રમાં ફેરવવાનું આપણે. તો મિશ્રમાં ફેરવીએ આપણે તો 4 * 4 -1 આવશે ને આ માઈનસ નું ચિહ્ન છે એટલે -1 4 * 4 ને 3 -1/3/4. હવે આને સંખ્યા રેખા પર આપણે દર્શાવ્યું છે તો એક પૂર્ણાંક આવે એટલે -1 આવશે. એ માઈનસ છે એટલે -1 અને 2 વચ્ચે એના પછીની સંખ્યા લેવાની 1 અને 2 વચ્ચે અહીંયા -2 આવશે. કેટલા ભાગ પાડવાના 4 ભાગ 1 2 3 અને ચોથો ભાગ. એમાં આપણે દર્શાવવાનું છે તો અંશ બદલતા રહેવાનું. -1/1/4 2 અહીંયા આવશે -1/3/4. પડી ગઈ ખબર? તો આ રીતે આપણે એને સંખ્યા રેખા પર દર્શાવી શકાય છે. જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યાને આપણે આ રીતે દર્શાવી શકીએ. એની અલગ બીજી પણ રીત હોય આપણે તો એની બીજી રીત કેવી હોય તો અહીંયા આપણે લખી જો 1 આવી ગયો તો 1 ને 2 ને છેદમાં આવી ગયું તો આપણે આને લખી શકીએ. આપણે જે લખ્યું 4 ના છેદ
હવે -5 ના જો અહીંયા લખી શકે -5 ના છેદમાં 4 -6 ના છેદમાં 4 પછી -7 ના છેદમાં 4 એ રીતે પણ આપણે સંખ્યા રેખા દર્શાવી શકીએ પણ આ રીતે આપણે એને દર્શાવી છે અહીંયા સુધી તમે લખી દો દાખલા નંબર 4 છે એને તમે જાતે કરવાનો છે એના જેટલા પણ ભાગ પડતા હોય ભાગ પાડવાના અને આપણે જે સંખ્યા દર્શાવી છે સંખ્યાને આપણે લખી શકાય છે તો એ સંખ્યા પણ આપણે લખી દેવાની છે અહીંયા સુધી લખી દો પછી આગળ તમને શીખવાડું ધ્યાન રાખજો વ્યવસ્થિત સારા અક્ષરે લખજો ઉતાવળ કરતા નહીં જે પ્રમાણે આપણને આપ્યું છે એ પ્રમાણે લખવું જોઈએ હવે જો દાખલા નંબર 5 છે બિંદુઓ P Q R S T U A અને P સંખ્યા રેખા પર એવી રીતે આપેલા છે કે જ્યાં TR ધ્યાન રાખજો TR બરાબર RS બરાબર SU અને AP પછી PQ અને QB છે તો એની અંદર આપણે શું કરવાનું છે વડે દર્શાવતી સમય સંખ્યાઓ લખવાની છે એના વડે દર્શાવતી સમય સંખ્યાઓ આપણે લખવાનું કે એની અંદર જોવાનું કે કઈ સમય સંખ્યા આપણને આપેલી છે અને કઈ સમય સંખ્યા લખી શકાય છે P વડે તો આપણે શું લખવું P Q R S વડે દર્શાવતી સમય સંખ્યા લખવાની છે તો P Q R S એમાં કઈ સમય સંખ્યા આવે છે આપણે સમય સંખ્યા લખવાની રહેશે તો હવે જો તો એની અંદર ત્રણ સરખા 2 અને 3 વચ્ચે ત્રણ સરખા ભાગ છે જો 2 અને 3 વચ્ચે સંખ્યા રેખા તમે જુઓ અહીંયા આ રીતે દોરેલી છે દાખલા નંબર 5 એની સંખ્યા રેખા એમાં આપણે વચ્ચે 0 1 2 3 4 આ બાજુ 1 2 3 4 0 1 2 3 ચોથાની જરૂર નથી અહીંયા આપણે -1 -2 અહીંયા 1 2 અહીંયા આપણે 1 2 કઈ સંખ્યા આપી છે APQB આ ચાર આપી છે આપણે અહીંયા આપી છે USRT આ રીતે આપણને આપેલી છે આપણે કઈ સમય સંખ્યા તો એ જે સમય સંખ્યા આપણને આપી છે એ સમય સંખ્યા આપણે દર્શાવી છે તો કઈ સમય સંખ્યા વડે આપણે દર્શાવી શકીએ એ આપણે જોવાનું છે હવે એ જે સમય સંખ્યા આપણને આપી છે એ સમય સંખ્યા આપણે લખીએ છીએ તો આપણને તરત જ ખબર પડી જશે કે આ સમય સંખ્યાને આપણે આ રીતે દર્શાવી શકીએ તો એ જે સમય સંખ્યા આપણને આપી છે તો એની અંદર જો તો 2 આપણે પહેલી કઈ દર્શાવે છે P દર્શાવે છે ને હા P તો P દર્શાવવા માટે જો P અહીંયા આપી છે આ 2 છે તો અહીંયા 1 છે અને 3 2 અને 3 વચ્ચે સંખ્યા છે તો એના 3 ભાગ છે 1 2 અને 3 ભાગ છે એટલે 3 ભાગ છે એટલે છેદમાં 3 આવવાના જેટલા ભાગ હોય એટલા આપણે આ બે સંખ્યા તો આ 2 નથી ગણતા 1 2 3 ભાગ છે એટલે 2 આવવાના પહેલો ભાગ છે એટલે શું આવવાનું તો 1 આવવાનું જે સંખ્યા આપણે લખીએ છીએ તો 1 આપણે જે લખીએ એ તો 2 અહીંયા આવવાના નીચે 3 આવવાના તો છેદમાં 3 આવશે બરાબર છેદમાં 3 આવી ગયા પછી પહેલો ભાગ છે તો અહીંયા આપણે શું લખીશું 2 અને 3 વચ્ચે છે એટલે અહીંયા 2 આવશે અને પહેલો ભાગ છે એટલે અહીંયા 1 આવશે 2 ગુણ્યા 1 ના છેદમાં 3 આને ઉપર 3 દુ 6 ને 7 ના છેદમાં 3 p માટે આપણે 7 ના છેદમાં 3 લખીશું ખબર પડી
જો અહીંયા આપણે સંખ્યા રેખા દોરતા હતા આગળ એમાં ત્રણ ભાગ છે 1 2 અને 3 આપણે પહેલો જે બીજો છે એને ગણતા નથી 1 2 અને 3 આપ્યા છે તો ત્રણ ભાગ હોય તો છેદમાં 3 આવે આપણે લખતા હતા છેદમાં જેટલા હોય એટલા ભાગ કરતા હતા તો અહીંયા આપણે 3 કરી દીધા હવે આ જો પહેલો જ આપણે પહેલી જ લાઈન આપણને આપી છે આ 2 અને 3 વચ્ચે આવે છે અહીંયા 2 તો ફરજિયાત આવવાના તો 2 આવી ગયા આ 2 અને 3 વચ્ચે આવશે 2 લખ્યા આપણે અને ઉપર 1 લખ્યું પહેલો ભાગ છે એટલે લખ્યો બીજો ભાગ હોય તો 2 લખવો પડે કેટલો લખવો પડે 2 લખવો પડે q દર્શાવો છે આપણે આ p દર્શાવ્યો હવે q દર્શાવો છે તો q માં જો બીજો ભાગ છે તો સિમ્પલ છે 3 તો છેદમાં આવવાના આ 2 અને 3 ની વચ્ચે છે બીજો ભાગ છે એટલે સિમ્પલ 3 દુ 6 7 ને 8 એ તો આવી ગયો આપણે પછી એ રીતે આપણે કઈ દર્શાવવાનું છે r અને s શું દર્શાવવું છે r અને s તો r અને s દર્શાવવા માટે શું કરીશું તો જે સંખ્યા આપણે આપી છે તો r ની અંદર જોઈએ આપણે તો r તો આની અંદર પણ ત્રણ ભાગ છે માઈનસ છે r પહેલો છે 1 અને 2 વચ્ચે છે એટલે માઈનસ 1 અહીંયા આવશે અને અહીંયા પહેલો જ ભાગ છે એટલે શું આવી જશે ઉપર 1 તો અહીંયા આવશે 3 એકા 3 અને 4 માઈનસ 4 ના છેદમાં કેટલા આવશે -4 ના છેદમાં 3 તો એ રીતે આપણે એને દર્શાવી શકીએ છીએ પછી આપણે p q r s દર્શાવવો છે s કેમાં તો બીજા નંબરે છે તો અહીંયા -1 આવવાનો છે અહીંયા 3 આવવાના છે અને આ બીજા નંબરે છે 3 એકા 3 અને 3 એકા 3 4 ને 5 5 ના છેદમાં -5 ના છેદમાં 3 આ રીતે આપણે એની સંખ્યા રેખા દર્શાવી શકાય છે તો ધ્યાન રાખજો વ્યવસ્થિત રીતે સારા અક્ષરે એને લખવાનું છે દાખલા નંબર 6 દાખલા નંબર 6 ની અંદર જોઈએ આપણે નીચે આપેલી જોડીમાંથી કઈ જોડી સમાન સમય સંખ્યાનું નિરૂપણ કરે છે તો સમાન સમય સંખ્યાઓ કઈ છે એ આપણે એની અંદર જોવાનું છે તો એ આપણને ખબર પડી જશે કે કઈ સમાન સમય સંખ્યા છે અને કઈ સમાન સમય સંખ્યા નથી તો નંબર 1 તો એની અંદર આપણે લખીએ છીએ -7 ના છેદમાં 21 અને 3 ના છેદમાં 9 હવે આ બે સમાન સમય સંખ્યાઓ છે તો નથી કેમ નથી તો એક ઋણ છે ને એક ધન છે ડાયરેક્ટ જ આપણને ખબર પડી ગઈ કેમ કે એની અંદર આપણે કંઈ લખવાનું હોતું નથી તો બંને તો ઋણ અને ધન હોવાથી સમાન સમય સંખ્યા નથી તો અહીંયા આપણે લખીએ ઋણ અને ધન હોવાથી સમાન નથી પહેલા તો બંને ધન હોવી જોઈએ અથવા બંને ઋણ હોવી જોઈએ તો -7 ના છેદમાં 21 બરાબર પછી ક્રોસ એટલે બરાબર નથી નોટ ઇક્વલ એટલે કે બરાબર છે નહીં તો એને આપણે આ રીતે લખી જે સંખ્યા આપણને આપી હતી પછી -16 ના છેદમાં 20 -16 ના છેદમાં 20 અને બીજી આપણને આપી છે 20 ના છેદમાં 25 20 ના છેદમાં 25 આ -25 નીચે આપેલા છે તો આપણે નીચે લખી દઈએ હવે નીચે અને ઉપર જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યાથી આપણે લખીએ એટલે આપણને તરત જ ખબર પડી જશે કે એ સંખ્યા કેવી રીતે આપણને આપેલી છે તો એ સંખ્યા લખી એટલે તરત જ આપણને ખબર પડી ગઈ કે એ જવાબ જે છે એ જવાબ આપણને કયો અને કેવી રીતે મળે છે તો હવે જો આને -16 ના છેદમાં 20 આનો છેદ ઉડાડી આપણે તો અહીંયા 4 આવશે અહીંયા 5 આવશે એટલે -4 ના છેદમાં 5 થઈ ગયું હવે આની અંદર આપણે છેદ ઉડાડીએ છીએ તો 20 ના છેદમાં 25 તો 5 4 20 અને 5 5 25 તો અહીંયા 4 ના છેદમાં 5 થઈ ગયું હવે જો માઈનસ ઉપર હોય કે નીચે એનો કોઈ ફરક પડતો નથી બંનેમાં એક એક ચિહ્ન માઈનસ છે તો માઈનસ એક એક ચિહ્ન છે એટલે આપણે આને વચ્ચે લખવું હોય અથવા ઉપર લખવું હોય તો આપણે ઉપર અહીંયા દર્શાવી શકીએ છીએ આપણે આને ઉપર જ દર્શાવીએ નીચેનું ઉપર આપણે સેમ જ છે તો ઉપર આપણે દર્શાવીએ -4